प्रणाम जी सर्व सुंदर साथ ने बड़ा कयामत नामा प्रकरण 3 ચોપાઈ નંબર 23 આપણે આવેલા છે। બંદગી વાલે ખુદાઈ રાખત बुलाए सेती सलामत कजा का सिर लेवो हुकम हक मिलावे को रूह तुम। बंदगी वाले खुदाई राखत એટલે શું કહેવા માંગે છે જો કે રાજજી મહારાજની પહેચાન થઈ ગઈ ને પહેચાન થયા પછી જો આપણે રાજજી મહારાજની સેવા કરતા હોઈએ તો ખુદા રાખત નું મીન્સ કે બધા કષ્ટોથી તમને દૂર રાખે, સંસારિક કષ્ટોથી આર્ચનાઓથી તમને દૂર રાખે, સંસારથી દૂર રાખે, જે કંઈક વિઘ્ન આવે એ વિઘ્નથી દૂર રાખે, સંસારિક વિઘ્નોથી જો બંદગી કરતા હોઈએ તો રાજજી મહારાજને ખરા દિલથી જો બંદગી કરતા હોય તો ગમે તે દુઃખ આવે એનો એ દુઃખનો તમને આપણને અહેસાસ ન થાય। હવે અહીંયા બધા પોતપોતાની જાતે જુઓ, પોતાના આત્માથી જોવા પ્રયત્ન કરો કે આવો અહેસાસ થયો છે। જો ન થયો હોય અને દુઃખ જો લાગતું હોય તો સમજી લેવું કે આપણી બંદગીની અંદર કંઈક કચાશ છે, આપણે જે કંઈક કરી રહ્યા છીએ એ કંઈક ગલત માર્ગે જઈ રહ્યા છીએ, સમજો। રાજ્ય મહારાજે તો ચોખ્ખું કહી દીધું કે બંદગી વાળો ખુદાઈ રાખત। જબરાઈલ અને અસરાફીલને આપણી માટે મોકલેલા છે, આપણી રક્ષા માટે મોકલેલા છે। તો પછી આ દુઃખ આપણને કેવી રીતે લાગે, આમાંથી કેમ ન બચાવે? પણ આપણે જે કંઈક માર્ગે ચાલ્યા છે એ માર્ગ ખોટો છે, એટલા માટે તમને આ અહેસાસ થતો નથી। જો અહેસાસ થાય તો સમજી લેવું કે આ માર્ગ સાચો છે આપણો। बुलाई सेती सलामत, कशुं न थवा दे तमने। અને એટલા માટે હવે પેલો સંબંધ છે એટલા માટે નહીં, પણ કદાચ આટલા માટે પણ થાય કે જે ધની છે આપણા, જો આપણને સંસારનું કોઈ પણ દુઃખ સંસારથી બચાવીને રાખતા હોય, અહીંયા જે બધી આપત્તિ આવે છે એનાથી બચાવીને રાખતા હોય તો આપણને એમને મળવાની ઈચ્છા થાય કે ન થાય? અને જો ઈચ્છા થતી હોય અને વાણીનું મંથન કરતા હોઈએ તો આપણે કજાય કા સિર લેવો હુકમ હક બુલાવે કો રૂહ તુમ। હક મિલાવે કો રૂહ તુમ, વાણીનું મંથન કર્યા કરો, રાજ્ય મહારાજ કે છે એ પ્રમાણે ચાલ્યા કરો, તો એક સમય એવો આવશે આપણે રાજ્ય મહારાજ સાથે બેસીને વાતો કરીશું। કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે રાજ્ય મહારાજના શરણે જે કંઈ આવે છે એ કદાપી દુઃખી નથી થતો।
એ પછી બ્રહ્મ સૃષ્ટિ હોય, ઈશ્વરી સૃષ્ટિ હોય કે આમ ખલક હોય. રાજ્ય મહારાજની મહેર બધાને મળે છે. એવું નથી કે રાજ્ય મહારાજ આપણા એકલાના છે, મોમીનોના. એ ઈશ્વરી સૃષ્ટિ માટે પણ છે અને આમ ખલક માટે પણ છે. એટલે એમના શરણની અંદર જે કોઈ આવે છે એ કદાપી દુઃખી નથી થતા. જે દુઃખનો અનુભવ આપણે જે કરી રહ્યા છીએ, દુઃખનો અનુભવ આપણે જે કરી રહ્યા છીએ એ દુઃખ નથી. સમજજો, એ દુઃખ નથી. તો એ છે શું? તો આપણને પરિપક્વ કરવા માટે ની આપણી બધી પરીક્ષાઓ છે. પરિપક્વ કરવા માટે મીન્સ કે કુંભાર છે ઉપરથી આપણને શેપ આપવા માટે, એ ગળાને શેપ આપવા માટે ઉપરથી કેવો ઢીપતો હોય છે, પણ નીચે હાથ છે એ દેખાતું નથી. એમ આપણને રાજ્ય આપણને આનાથી પરિપક્વ કરવા માટે, સ્થિર પ્રજ્ઞ કરવા માટે, કારણ કે અહીંયા આવેલા છે આપણે, આજે અહીંયા યકીને કાલે અહીંયાથી છૂટી જાય બીજા પર ઘડતર કરી રહ્યા છે આપણે. ના સમજે તો શું કરો પછી? હવે કે છે જો દૂર કરો જો બિના હક, કરો અસ્તુરવારી જો ગુજરગ, લુપ્ત મહેરબાનગી પાવો બેદ, છૂટો તિનસે જો હે નિષ્ખેદ. દૂર થઈ જવાના છે કે જે રાજ્ય મહારાજ થી દૂર કરતા હોય આપણને. દૂર કરો જો બિના હક, જે કોઈ વાતથી, જે કોઈ પ્રક્રિયાથી આપણે રાજ્ય મહારાજથી જો દૂર થતા હોઈએ તો એને દૂર કરી દો. બીજી રીતે કે જે આગળ આપણા ધણીની વાતો ન થતી હોય ત્યાં આપણે ઉભા રહેવાની જરૂર નથી, એ સાંભળવાની જરૂર નથી. દૂર કરો જો બિના હક, તો પછી વિચારો. હવે પ્રતિવતા સ્ત્રી શું કરે છે વિચારો. એ ક્યાં ખોવાયેલી હોય છે? બસ પતિના કાર્યની અંદર ખોવાયેલી હોય છે. મારો ધણી આવશે, એને હું ગરમ ગરમ ખાવાનું બનાવીને આપું, તૈયાર રાખું, એમના કપડોને ઇસ્ત્રી કરી દઉં, ગરમ પાણી તૈયાર રાખું, ચા બનાવવાની તૈયાર રાખું. જો આ સંસારની જો એક પ્રતિવતા સ્ત્રી જો આ કરતી હોય તો આપણે બધા મોમીન છે, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ કરાવીએ છીએ. તો રાજ્ય સિવાય આપણે બીજું ખપી શકે આપણને? અને જે રાજ્ય મહારાજ સિવાયનું જે બધું જ છે એ બધી માયા છે. એ બધી જ માયા છે. ધર્મ અને અધર્મ વિશે શીખવાડી હતી 2 દિવસ પહેલા કે ધર્મ કોને કહેવાય ને અધર્મ કોને કહેવાય. બહુ ટૂંકું ને ટચ કહી દીધું હતું, બતાવી દીધું હતું. બધા સુંદર સાથે સાંભળી હશે. કરો અસ્તુરવારી જો ગુજરગ, આ માર્ગ પર ચાલો, ઈશ્ક ઇલમના માર્ગ પર ચાલો. તમે રાજ્ય મહારાજ સિવાયની બધી જ વાતો એ માયા છે, અને રાજ્ય મહારાજ સાથે જો આપણે મળીને ચાલતા હોય તો ઈશ્ક, ઇલમ, જોશ,
અને હુકમ, ચારે ચાર. ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ. એ માર્ગ પર આપણે પ્રેમથી ચાલતા હોઈએ તો, વિશ્વાસથી ચાલતા હોઈએ તો, જોશથી ચાલતા હોઈએ તો પછી ચાલવાનું, હા ભાઈ હું આવું છું, જાઉં, તમે અંદરથી ઉત્પન્ન થવું જોઈએ. પુષ્ટ મર્યાદા ને પ્રવાસ શીખવાડ્યું તું આપણને. કોણ? સત્સંગ ચાલુ થાય છે ભાઈ, જવાય છે. હવે શું નાસી જાય છે? 5 મિનિટમાં શું આગુ પાછું થઈ જાય છે? ખાટું મોડું થઈ જાય છે, જવાય છે. એવું નહીં. સત્સંગ ચાલુ થઈ જશે, મારી ચોપાઈઓ રહી જશે, મારું આટલું મિસ થઈ જશે. એ ભાવથી, અને પુષ્ટ ભાવ કહે છે. અને એ જ જોશથી અહીંયા આગળ, એવા જ જોશથી આપણે કાર્ય કરીએ તો, ધણીનું કાર્ય તો કરવાનું છે, તો પછી મળતા મળતા શા માટે કરીએ? જોશ કેમ ન રાખીએ? ધણીના કાર્યની અંદર ખીચવટ શા માટે કરીએ? लुप्त मेहरबानगी पाओ बेदा, छूटो तिन से जो है निखेद. તો આ માર્ગે ચાલશો તમે તો દુઃખનો અહેસાસ પણ નહીં થાય. આપણને દુઃખનો અહેસાસ પણ નહીં થવા દે. જો આ માર્ગે ચાલશો. આવા તો અનેક ઉદાહરણ હશે. આવા તો અનેક ઉદાહરણ છે. પોતાના અનુભવ જુઓ તમે, કે આ માર્ગે આપણે બધા ચાલતા હઈશું, તો અનુભવ તમે કરી જુઓ, આત્મા સાથે પૂછી જુઓ. અને આ માર્ગે ચાલશો, આપણે આ માર્ગે ચાલશે તો જે ભેદ છે, ભેદ મીન્સ જે રાજ્ય મહારાજની ગુજ વાતો છે, એ વાતોની પણ આપણને સમજ પડશે. કશું બાકી નહીં રહે, કશો પડદો નહીં રહે, કોઈ પડદો નહીં રહે બાકી. હવે આ માર્ગે આપણે ચાલવું, સરળ માર્ગ બતાવી દીધો છે, એકદમ સરળ માર્ગ છે. કે રાજ્ય સિવાયની જે કંઈક વાત થતી હોય બધી જ માયા છે, છોડો એને. અને આ માર્ગે ચાલશો તો રાજ્ય મહારાજના દીદાર થશે. હવે બીજું આગળ જુઓ, તો એ માર્ગે આપણને ચાલવા કોણ નથી દેતું? વિચારો, જાતે વિચારો, ખ્યાલ આવશે. અવરોધ કોણ કરે છે? પ્રકાશ કરો એની પર પ્રકાશ નાખશો તો સમજ પડશે. એના માટે પ્રકાશ ગ્રંથ જુઓ તમે. બધી ઇન્દ્રિયોને કેવી ફટકારે છે. खुदाई बीच वजूद ही जाब, रूह तुम्हारी बैठा दाब, पीछे फना के कायदा सब, फायदा सब, दौलत खुदाई बका पावो जब. આજે આપણે કરીશું खुदाई बीच वजूद ही जाब. આને સમજાવવા માટે પહેલા એક સરળ ઉદાહરણ આપું. આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ, ખોટું કાર્ય, તો જે ખોટું કાર્ય આપણે કરતા હોઈએ તો પહેલા અચકાઈએ છીએ. એ ખોટું કાર્ય કરતા પહેલા એ આપણને અચકાવે છે કોણ?
તો આપણી આત્મ છે એ અચકાવે છે કે ભાઈ આ કાર્ય તું ન કરીશ, અને એની ઉપર વટ જઈને જે કાર્ય કરે છે એ જીવ કરે છે. આ 5 તત્વનું જે બનેલું છે એ જીવ કરાવી રહ્યો છે એ કાર્ય. આત્મા આપણને અટકાવે છે. સમજો હવે. તો અહીંયા એ તમને આપણને કહેવા છે કે આપણને જે આ 5 તત્વનું જે આ છે શરીર છે, આપણું આ વજૂદ છે, એ વજૂદ આપણને આત્માને દબાવી રાખેલી છે, ચાલવા જ નથી દેતી. 5 તત્વનું ગઈકાલે પલ્લવીબેન આપણને સમજાવતા હતા. ગઈકાલ સાંજનો સત્સંગ કોઈ સાંભળ્યો હોય તો, કે 24 ઇન્દ્રિય અને 25મો જીવ સમજાવ્યું હતું. અંતસ્કરણ વિશે પણ સમજાવ્યું હતું. મન, ચિત્ત, બુદ્ધ અને અહંકાર, આ બધાનું બનેલું છે. તો આપણને આત્માને દબાવી રાખે છે. તો આપણા આત્માને કોણ દબાવી રાખે છે? આ બધી ઇન્દ્રિયો, 24 ઇન્દ્રિયો, એમણે તો 24-25 ઇન્દ્રિયોની વાત કરી છે. 24 તત્વ અને 25મું એ વાસ્તવમાં ઘણું વધારે 78 તત્વ છે. કેટલા તત્વ છે? 78 તત્વ છે. પણ એ બહુ જાણવાની જરૂર નથી. આપણે જે બતાવ્યા છે 24 અને આ 25મો જીવ, એટલું પૂરતું છે. અને એ ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો વસવો નથી આવતી. એના કારણે આપણી આત્માને દબાવી રાખેલી છે. રૂ તુમારી બેઠા દાબ, પહેલી ને બીજું ચરણ. ખુદાઈ બીચ રાજ્ય મહારાજ અને બીચ, એટલે રાજ્ય મહારાજ ને આપણી વચ્ચેનો જો પડદો હોય તો એ પડદો કયો છે? તો ખુદાઈ બીચ વજુદ હિજાબ, રૂ તુમારી બેઠા દાબ. તો બેઠા દાબ મીન્સ કોણે દબાવી રાખી છે તમારી રૂહને? તો આત્મ વજુદે દબાવી રાખી છે. આ વજુદે દબાવી રાખી છે. આપણે એને રાજ્ય મહારાજનું મિલન કેમ નથી થતું? તો એની પાછળનું કારણ છે આ વજુદ છે, એ વજુદે દબાવી રાખેલું છે. સમજો. હવે ચોપાઈ વાંચો એટલે સમજાશે. ખુદાઈ બીચ, ખુદાઈ બીચ, બીચ એટલે કોની? ખુદા અને આપણી વચ્ચે જે પડદો છે, જે વચમાં આપણને મળતું નથી, ખુદાના દર્શન નથી થતા, રાજ્ય મહારાજ સાથે આપણે વાતો નથી કરી શકતા. તો કારણ શું છે? તો ખુદાઈ બીચ વજુદ હિજાબ, રૂહ તુમારી, શું કે છે? રૂહ તુમારી, તમારી જે રૂહ છે એ કોણે દબાઈ રાખી છે? રૂહ તુમારી બેઠા દાબ, બેઠા દાબ કોણ દબાઈ રાખી છે? તો વજુદે દબાવી રાખી છે. એ આપણને લેવા નથી દેતા. જુઓ હવે એક વાર બીજી વાર વાંચો એટલે સમજાશે આ ચોપાઈ. खुदाई बीच वजूद हिजाब, रूह तुम्हारी बैठा दाब, पीछे फना के फायदा सब, दौलत खुदाई बका पाओ जब. રાજ્ય મહારાજની તમે દોલત પાવો તો આ બ્રહ્માંડની અંદર પણ અનેક ફાયદાઓ છે. રાજ્ય મહારાજ વગરના જે ફાયદાઓ લેવા જઈએ છીએ આપણે, એ માયાના ફાયદાઓ છે. અને એના કારણે આપણી રૂહ દબાઈ ગયેલી છે. પોતાની જાતે લેવા જઈએ છીએ આ બધા ફાયદાઓ, આપણે આપણી જાતે લેવા જઈએ છીએ. એના કારણે આ રૂહ દબાઈ ગયેલી છે. કેમ કે આપણી જાતે લેવા જતા હોઈએ ત્યારે એ કોના પર ચાલે છે? કે આ વજુદ દ્વારા ચાલે છે, મન દ્વારા ચાલી રહ્યું છે, મન ચલાવી રહ્યું છે.
જ્યારે રાજ્ય મહારાજ સાથે જઈએ આપણે તારે દિલ ચલાવી રહ્યું છે. તો એ કે છે કે દौलत खुदाई बका पाओ जब, दौलत खुदाई बका पाओ जब. આ તમે ચોથું ચરણ છે, ચોથું ચરણ પહેલું લે, ત્રીજું ચરણ પછી લો એટલે સમજાવશે. खुदाई दौलत खुदाई बका पाओ जब, पीछे फना के फायदा सब, पीछे फना के फायदा सब. એટલે ચોપાઈ ફક્ત એક જ કે છે, બીજું કઈ નહીં, કે આપણે અને રાજ્ય મહારાજ વચ્ચેનો જે પડદો છે આ વજૂદનો પડદો છે. આ વજૂદે દબાવી રાખેલું છે આપણી આત્માને. આપણી આત્માને કોણે દબાય છે? વજૂદે દબાવી રાખી છે. લેવા નથી દેતું, જવા નથી દેતું. કેમ? હવે કેમ દબાવી રાખ્યું છે? એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે, બીજું કોઈ કારણ નહીં. અબલીસ બેસાડી દીધેલો છે એની ઉપર. અબલીસ બેસાડી, લાનત લાગી છે ને એના કારણે અબલીસ બેસાડી દીધેલો છે. દજ્જાલ આવેલો છે, દજ્જાલ આવી ગયેલો છે. હવે લેવા જ ન દે તમને, ગમે એટલો પ્રયત્ન કરો તમે. અને એમાંથી એ જે વેણ ચાલી રહ્યું છે, જે મગજનું વેણ છે, એ વેણની અંદર તમે જશો તો ભવનની અંદર, દરિયાની અંદર જતા રહેશો. અને એની એ વેણની વિરુદ્ધ ચાલશો તો એ વિરુદ્ધનો માર્ગ છે, એ દિલનો માર્ગ છે. તો દિલ તરફ નું પ્રયાણ થયું છે, સમજી લેવાનું. અને એ જે પ્રયાણ થયું હોય તો પછી રાજ્ય મહારાજની બધી ન્યામત આપણને મળે. અને એ ન્યામત ખજાનો મળે. કે છે ને, દौलत खुदाई बका पाओ जब. दौलत खुदाई, कई दौलत? राज्य महाराजની બધી ન્યામત, બકા, પરમધામ, બધી જે સમજ પડી જશે અહીંયા આગળ. બધા રહસ્ય ખુલી જશે. રાજ્ય મહારાજની મહેરથી બધા રહસ્ય ખુલી જશે, બધી સમજ પણ પડી જશે, તમારા ધામની પણ સુખ પડશે. અને એ શુદ્ધ પડ્યા પછી અહીંયા આનંદ આનંદ થશે. આ ફનાનો પણ આનંદ. પીછે ફના કે ફાયદે સબ, પીછે ફના કે ફાયદે સબ. પછી ફનામાં રહ્યું શું? આપણને પછી તમે એ રીતે કહેવાનો મતલબ કે તમે જ્યારે સ્થિર પગના થઈ જાઓ તો પછી આપણને દુઃખ કે શું, દુઃખ કે સુખ કે શું, કશો ફેર ન પડે. મળે તો પણ ચાલે, ન મળે તો પણ ચાલે, જે હશે એ ચાલે. પછી આપણી ઈચ્છાઓ છે ને એ બંધ થઈ જાય. ફક્ત ઈચ્છા એક જ રહે, મારા ધનીને મળવું છે. આ જ ઈચ્છા, મારા ધની સાથે મારે વાત કરવી છે. બકા ચાહે સો ફના હોય. હવે કે છે જો બકા ચાહે સો ફના હોય, જો રાજ્ય મહારાજ જો પરમધામના માર્ગ પર ચાલુ હોય તો એ માર્ગ પર ફના થવું પડશે. બકા ચાહે સો ફના હોય, આ વજૂદને છોડી દેવું પડશે, વજૂદને ત્યજવું પડશે. વજૂદને ત્યજવું પડશે મીન્સ કે વજૂદની જે બધી ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને વારી અને રાજ્ય મહારાજના મળવાની ઈચ્છાઓ કરો. શું કરું તો મારો મને ધણી મળે, હું શું કરું આવી ઈચ્છાઓ રાખો. હું શું કરું તો આ બીજાની સંપત્તિ મારા ઘરે આવે એ ઈચ્છા ન રાખો. હું શું કરું તો હું પૈસાદાર થાઉં, હું શું કરું તો ગાડી વાળે આવે, હું શું કરું તો મોહલ આવે. ક્યાં સુધી આ વજૂદ છે ત્યાં સુધી. પછી શું એનું? પછી શું કરશો એને? તો એ જે છે માયાની ઈચ્છાઓ છે, એ માયાની ઈચ્છાઓ ત્યજી અને હું શું કરું તો મારો ધણી મને મળે. હું કયા માર્ગે જાઉં તો મને મારો પ્રીતમ મારી સાથે વાત કરે, મારો પ્રીતમ મને દીદાર આપે, મારી સાથે બેસીને વાત કરે. શું કરું તો મારા પ્રીતમ સાથે હું પરમધામના 25 પક્ષની અંદર હું. એટલે કે છે બકા ચાહે સો ફના હોય, બિન ફના બકા ન પાવે કોઈ.
બિન ફના ન બકા પાવે કોઈ. પરમધામ જોઈતું હોય તો સમર્પિત થઈ જવું પડે. પરમધામ જોઈતું હોય તો સમર્પિત થઈ જવું પડે. સરસ ઉદાહરણ, ચલો એક બીજું સરસ ઉદાહરણ તમને આપું. પ્રેમની વાત છે, પણ ફના છે કે કેવી રીતે ફના થવું એ સમજાવવા માટે આના કરતો એક ઉત્તમ ઉદાહરણ દઉં. એક છોકરો છે અને એક છોકરી છે, બંનેને એકબીજા વચ્ચે પ્રેમ થાય છે. સમજો, હવે છોકરા પાસે કશું નથી, છે મધ્યમ વર્ગનું છે, છોકરી પૈસાદાર છે, બંને વચ્ચે પ્રેમ થાય છે, વાતો કરે છે, પ્રેમ થાય છે. હવે શું કે છોકરીને એ છોકરા સાથે લગ્ન કરવા હોય તો એને ફના થવું પડે. એની બધી સંપત્તિ છે છોડી, હવે ફાધર મધર ના પાડે છે કે નથી ભાઈ આપણે ત્યાં લગ્ન ન થાય, પણ છોકરીને એ છોડવું નથી કે ના ભાઈ મને પરણાવો તો હું એની સાથે જ પરણીશ, નકર મારે પરણવું નથી, હું મારી જાતને હું સમાપ્ત કરી દઈશ. કે છે કે નથી? જો એક આમ ખલક જો આ રીતે વિચારતી હોય, આ રીતે તો કરી શકતી હોય તો આપણે તો મોમીન છીએ. આમ ખલક પોતાનો વૈભવ છોડીને, પોતાના પિયરની અંદર કે માતા પિતાનું ઘર છોડીને, જો અઢળક સંપત્તિ છે, પાણી કે તો દૂધ મળે એવી જગ્યા છે, એવી જગ્યાએ રહે છે, જો આમ ખલક એ છોડી અને પેલા છોકરા સાથે જો વળતી હોય, કારણ કે પ્રીતમ એને કરી લીધો છે, પ્રીત થઈ ગઈ છે એની સાથે, તો એ જો આમ ખલક જો આ કરતી હોય તો આપણે તો પરમધામની બ્રહ્મસૃષ્ટિ મોમીન કરાય છે, તો આપણે કેમ ન કરી શકીએ? આપણે ફના કેમ ન થઈએ? આ માયા કેમ ન છૂટીએ? આ છૂટતું કેમ નથી? પછી એ છોકરી છે એ પેલાના ઘરે ગઈ, એને તો પછી જવાબદારી કોની? પછી જવાબદારી છોકરાની થઈ જાય. એકવાર ફના થઈ જાઓ, એકવાર ફના થઈ જાઓ, એકવાર એ છોકરી ફના થઈ ગઈ, એનું ઘર છોડી દીધું, તો એ છોકરા સાથે ગઈ ફ્રી થતી એટલા માટે, તો હવે જવાબદારી એ છોકરાની થઈ કે હું એને કેવી રીતે રાખીશ, શું કરીશ. આ સમજ નથી આપણને, તો આપણે આપણી જાતે શા માટે આ બધું કરવા તૈયાર છે? ફના થઈ જાઓ રાજ્ય મહારાજ પર તો બધી જ રાજ્ય મહારાજની નિયામત પડશે. 25 ચોપાઈનું 4થું ચરણ, દોલત ખુદાઈ બકા પાઓ જબ. જો ફના થઈ જશો તો બધી જ દોલત મળશે રાજ્ય મહારાજની, બધી નિયામત મળશે, અને એ પાવશો તો અહીંયા પણ શું મળશે? પીછે ફના કે ફાયદે સબ. અહીંયા ફનાની અંદર પણ ફાયદા સબ મળશે, આનંદ, આનંદ સિવાય બીજું કશું જ નહીં. બકા ચાહે સો ફના હોય, बिना फना बका न पावे कोई, छोड़ो नाचिज जो कमतर, ताथे फना होए बका पर. છોડો આ બધું વસ્તુ, આ નાશવંત છે, ક્ષણભર માટેનો આ આનંદ છે, છોડો એને. ક્યાં સુધી આ વજૂદ હશે ત્યાં સુધી, પછી શું કરશો તમે? પેલો અખંડ આનંદ લો ને. કોઈ પણ આપણે વસ્તુ બાય કરવા જઈએ છીએ તો ભાઈ વોરંટી પહેલા માંગે છે, ભાઈ આની વોરંટી કેટલી? તો કે છે 20 વર્ષ છે, કે લાઈફ ટાઈમ વોરંટી છે. તો હા કે લઈ લો, લાઈફ ટાઈમ વોરંટી હોય તો લઈ લો, બગડે તો એને રિપેર કરાવો, ફ્રી ની અંદર આપે તો રિપેર કરી આપે, લાઈફ ટાઈમ વોરંટી. તો જે લાઈફ ટાઈમ વોરંટી નું તમે બજારની અંદર ખોરી રહ્યા છો, એમ આપણે બધા લાઈફ ટાઈમ આનંદ કેમ નથી ખોરતા? ક્ષણિક આનંદ માટે શા માટે અંદર ખોવાઈ જઈએ છીએ?
લાઈફ ટાઈમ આનંદ ખોરો ને. લાઈફ ટાઈમ એટલે શું? લાઈફ ટાઈમ એટલે શું? પછી બસ એમના ચરણોની અંદર 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જાઓ, લાઈફ ટાઈમ થઈ ગયું. અહીંયા આવવાનું જ નહીં. અને આ જે વસ્તુ છે, રાજી મહારાજનો આનંદ છે, પ્રેમ છે, એ આ જગત વાળા શું કે છે? ઢૂંઢે તે જો એતે દીન, હનોજ લો ન ખોલે કી ના. આ જે આનંદ છે, એ આનંદની ખોજ માટે ઘણા બધાએ પ્રયત્ન કરેલો છે. એમ કે હનોજ લો ન ખોલે કી, ઘણો પ્રયત્ન કરેલો છે. રહસ્ય ખોલવા રાજી મહારાજ શું કહેવા માંગે છે? રાજી મહારાજ ક્યાં છે? ધામ ક્યાં છે? એ સમજવા ખોલવા રાજી મહારાજની વાતો શું છે? તારતમ જ્ઞાન ન આવ્યો હોત તો આપણને એ પણ શુદ્ધ ન પડી હોત, ત્રિધા લીલાની પણ સમજ ન પડી હોત. બસ જે કૃષ્ણ છે એક જ કૃષ્ણ છે, પણ ત્રિધા 3 લીલા થઈ ગઈ, એની પણ શુદ્ધ ન પડી. ઢાપે તે જો એતે દીન, હનોજ લો ન ખોલે કી ના. શું ઢાપેલું હતું? ઢાપે તે જો એતે દીન. શું ઢાપ્યું હતું? કે કુરાનના 30,000 હરફ હતા. એ રાજી મહારાજની ગુજ વાત હતી, એ ઢોપ્યું. ઘણા બધા પ્રયત્ન કર્યો, કોઈ ન ખોલી શકે. કોણ ખોલી શકે? જે લાવી હોય એ ખોલી શકે, અથવા જેના માટે આવ્યું હોય એ ખોલી શકે. બીજું કોણ ખોલી શકે? એની સમજ કોને પડે? बातुन जो कुरान के शाला, जो जाहिर किए 36 साल. કુરાનના જે બધા રહસ્ય હતા એ બધા જ ખોલી નાખ્યા. સો જાહેર કિએ 36 સાલ. બધું ખોલી નાખ્યું. હવે આ ચોપાઈ દોડાવીએ. ढापे थे जो एते दीन, हनुज लो न खोले की ना. बातुन जो कुरान के सवाल, जो जाहिर किए 36 साल. प्रकरण 3 ચોપાઈ 79 79. આગળ પ્રકરણ 4. तीसरे सिपरे बड़ा जहूर, इमाम सुल्तान का मजकूर. मोहम्मद गजनबी सुल्तान, मिले इमाम सुख हुआ जहान. तीसरे सिपरे में, કુરાનની અંદર તીસરા સિપરાની અંદર એક વાર્તા થયેલી છે કે મોહમ્મદ ગજની સુલ્તાન મોહમ્મદ ગજની इमाम को मिलने ની ઈચ્છા થઈ, આવું કે છે. અને એ લોકો શું કે છે કે આ વાત તો થઈ ગયેલી છે, આ વાત તો આ બની ગયેલો કિસ્સો છે. અને ઇમામ પણ મળી ગયા. મોહમ્મદ ગજનીને ઈચ્છા થઈ કોઈ ઇમામને મળું, અને ઇમામ પણ મળી ગયા. અને એ મળ્યા પછી એની પ્રજાને શાંતિ પણ થયા. એટલે કે છે આ બની ગયેલો કિસ્સો છે. પણ વાસ્તવની અંદર શું છે? આ વાસ્તવની અંદર શું છે? તો સ્વામી પ્રાણનાથજી
અને છત્રસાલના મિલાપની વાત છે. આખીરના વખત થશે. સ્વામી પ્રાણનાથજી અને છત્રસાલના મિલાપની વાત છે. પણ કુરાનની અંદર જાહેરી અર્થ લઈને કહે છે આ તો બની ગયેલો કિસ્સો છે. लागन हिंदू मुसलमान गजनबी मोहम्मद सुल्तान डाये हिंदुओं को खाने बुता दिल में इमाम की जारत. लागन हिंदू मुसलमान गजबी मोहम्मद सुल्तान. આપણને આની સમજ છે કે હિન્દુ મુસલમાન વચ્ચેના જે ઝઘડા થતા હતા, હિન્દુ રાજાઓ અને મુસલમાન રાજાઓ સાથે જે બધા ઝઘડા થતા હતા, એ ઝઘડાનો ઉલ્લેખ કરે છે. ડાયે હિન્દુઓ કો ખાને બુત. એ પણ આપણને સમજ છે કે જો હિન્દુ જો મુસલમાન ન બને તો એની પર કર નાખે ને આ કરે ને તે કરે, અત્યાચાર કરે, અત્યાચાર કરે. ખોટો ખોટો કર નાખે. હિન્દુને કે મુસલમાન બનો નહીં તો પછી આ કર આપો, પેલો કર આપે. મુસલમાન માટે ફ્રી કર અને હિન્દુઓ માટે 370 ની ધારા જેવું હતું. હિન્દુસ્તાનની અંદર 370 ની ધારા હતી એવું હતું, હટાવી દીધી. વિચારો વર્તમાન જીવનની અંદર પણ આવું હતું તો એ સમયે તો મુસલમાન રાજ્ય હતું. બરાબર થઈ ગયો, સાચો થઈ ગયા. મુસલમાન નથી. અને આ સમય દરમિયાન એમને સમજ પડી. મક્કાથી વસિયતનામું આવ્યું અને વસિયતનામાની અંદર લખ્યું હતું કે ભાઈ ત્યાંથી બરકત બધી ઉઠી ગઈ, હિન્દુસ્તાનમાં આવી અને હિન્દુસ્તાનની અંદર ઇમામ મહેદી જાહેર હો ગઈ. બસ આટલું જ કહી દીધું, આટલી જ સમજ પડી ગઈ. એટલે શું કર્યું ઔરંગઝેબે? કર્યું શું? સાંભળજો. નકર ઔરંગઝેબ બ્રહ્મ સૃષ્ટિ હતી, કદાપી ખોટું ન કરે. સુકુમારની આત્મા હતી, બધાને સમજ છે. એ કોઈ દિવસ ઔરંગઝેબે પોતાના રાજ્યનું ખાધું નથી. પોતાની જાતે મહેનત કરે, ટોપીઓ સીવે અને સવારે વેચે અને જે પૈસા આવે એમાંથી એ ખાતો. એટલો પાક હતો. પણ જ્યારે ખબર પડી કે ઇમામ મહેદી હિન્દુસ્તાનની અંદર જાહેર થઈ ગયા છે, એટલે એમણે શું કર્યું? મળવા માટે કર્યું શું? તો સાધુ સંતો પર જુલ્મ કરવાનો શરૂ કરી દીધો, મંદિરો તોડવાના શરૂ કરી દીધા. હશે તો બહાર આવશે અને હું એમને મળીશ. એમનો આશ્રય આ હતો. એમનો આશ્રય હિન્દુઓને નુકસાન પહોંચાડવાનો ન હતો, પણ ઇમામ મહેદીને મળવાનો હતો આશ્રય. દ્રષ્ટિકોણ, ઔરંગઝેબનો દ્રષ્ટિકોણ આ હતો. પણ પ્રજાનો, એમના રાજનો દ્રષ્ટિકોણ બીજો હતો.
દ્રષ્ટિકોણ જુઓ તમે. દિલ में ईमान की जारत કેમ કરી રહ્યા છે બધું કે દિલ में इमाम की जारत મને મળે મને મળે મને મળે બસ દિલની અંદર આ જ ઈચ્છા गाय हिंदुओं को खाने बुत जुल्म करवा મળે. अपने जमाने था अस्तुरवार कुतुब औलिया का सिरदार बंदगी माहे था बड़ा सर तले की रहता खड़ा. औरंगजेब હતો એવું ન વિચારશો, એ જ્ઞાની હતો અને औलिया का सिरदार જે કાજ્યો હતા પારંગત હતો એવું નહીં, અને વિશ્વાસ પણ હતો, અને વિશ્વાસની દ્રઢતા દૂર એ કરવા માટે શું કરે કે કુવાના થારા પર જે લીંબુ મૂકે અને ત્યાં ચાલે અથવા નમાજ પઢે. મારું યકીન તો નથી ડકતું ને જોવા માટે. બંદગી મોહે થા બડા. औरंगजेब એવું નતું કે વિશ્વાસ હતો પૂરો ખુદા પર. સર टले की रहता खड़ा, एक साधु जीवन जीवता था एम. गरीबाईनी अंदर है, भले राजा હતો પણ એનો જે વ્યવહાર હતો, એની રહેણી કરણી સરળ અને સિમ્પલ હતી. तलबद्वा फातियों की कर चाहता था तो अजमितिसा अवसर फकीर सुल्तानों से बात भई तब याकीन आया सही. अजमिसा કુરાનની આયાતમાં આ બધું કહેલું છે. એમ છે ચાહતા था तो अजमिस अवसर લખેલું છે. આ બધું શું લખ્યું છે કે ખુદા તો બધી રીતે સમર્થ છે એમ. કે એક પલમાં બાદશાહ બના દે અને એક પલમાં ગરીબ પણ બના દે, બધી રીતે સમર્થ છે ખુદા. फकीर सुल्तानों से बात भई तब यकीन आया सही. અને આ બાજુ આ ઔરંગઝેબની વાત બતાવી આપણને કે ઔરંગઝેબ જે બે બ્રહ્મ સૃષ્ટિ હતી એ રાજાઓના તનની અંદર છે. એ રાજાઓના તનની અંદર બંનેની રહેણી કેવી હતી એ બતાવી રહ્યા છે આપણને. એક ઔરંગઝેબની રહેણી બતાવી, હવે અહીંયા બતાવે છે કોની? છત્રસાલની રહેણી. કે બસ એ 12 વર્ષથી એમની રાહ જોઈને બેઠેલા હતા. સપ્તાહની અંદર જે સિક્કો આપ્યો હતો, સપ્તાહની અંદર જે સિક્કો આપ્યો હતો, એ સિક્કો બસ એની રાહ જોઈને બેઠા હતા. ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે. આ છત્રસાલનું જીવન છે. છત્રસાલનું જીવન બતાવ્યું. ઔરંગઝેબના જીવનની અંદર જોયું કે ભાઈ પક્કો યકીન હતો, એને વિશ્વાસ હતો. અને વિશ્વાસ એટલો નથી, કતુબ ઓલિયો કા સિરદાર હતા. પણ ઓલિયો કા સિરદાર મીન્સ
જે પઢે લીખે જ્ઞાની હતા એવું નતું કે નતા, અને કાજીઓના સિરદાર હતા અને એક સાદું જીવન જીવતા હતા. અને આ બાજુ એ જીવન ત્યાં એવું હતું, અને આ બાજુનું જીવન કેવું હતું કે સપનાની અંદર 12 વર્ષ પહેલા જે સિક્કો આપ્યો હતો એ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. અને એમને પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ જરૂર આવશે. અને આવ્યા અને સિક્કો બતાવ્યો, આવા તો મારી પાસે ઘણા બધા છે જોતું. ત્યારે વિશ્વાસ આવી ગયો, અને વિશ્વાસ આવી ગયો, આવા તો ઘણા બધા છે, અને એ વિશ્વાસ આવી ગયો ત્યાર પછી બધું જ ન્યોછાવર કરી દે છે. એક જ વાળની અંદર જે સપનાની અંદર જે સિક્કો આપ્યો તો એ સિક્કો જ્યારે બતાવ્યો સ્વામીજીએ, એક જ વાળની અંદર, એક જ મુલાકાતની અંદર આ સિક્કો જ્યારે એમને બતાવ્યો, એમને વિશ્વાસ આવી ગયો, અને વિશ્વાસ આવી ગયા પછી બધું જ ન્યોછાવર કરી દીધું. બધું જ, તન મન ધન બધું ન્યોછાવર. અહીંયાથી આપણે શીખ શું લેવાની છે? તો છત્રસાલનું જીવન છે, બતાવે છે આપણને. બંને બ્રહ્મ સૃષ્ટિનું જીવન આપણને બતાવી રહ્યા છે. તો અહીંયા આપણે લેવાનું છે શું? રાજી મહારાજનો આપણને ઘણી વાર અહેસાસ થયેલો છે, એવું ના માનો કે નથી થયો. રાજી મહારાજની મહેરની આપણને સમજ પડેલી છે, છતાં પણ આપણે એમ ન્યોછાવર થતા નથી, સર્વત્ર આપણું સોંપતા નથી. એવું ન માનો કે બ્રહ્મ સૃષ્ટિ હોય અને એમનો અહેસાસ ન થયો. બધાને થયો હશે, થોડા વધતા અંશે બધાને થયો હશે. અને જો આ અહેસાસ થયો હોય, આ જો વિશ્વાસ આવ્યો હોય, તો બધું જ તન મન ધન સુપરત કરવું જોઈએ. એમના શરણે જતું રહેવું કે ન જતું રહેવું જોઈએ. આ બ્રહ્મ સૃષ્ટિની રીત છે. ઇમામે કહ્યા યો કર પેશકશ કી લાયો હમ પર, બસ્તી કોસ 50,000 મુલક મદીને કઈ સહેજ શહેર બજાર. સ્વામીજી પૂછે છે છત્રસાલને કે ભાઈ મારા માટે બક્ષિસ તો શું લાવ્યો છે? મારા માટે તું શું લાવ્યો છે? છત્રસાલ જવાબ આપે છે, જો ભેટ શું લાવ્યો છે? છત્રસાલ જવાબ આપે છે, બસ્તી કોસ 50,000 મુલક મેદી કઈ શહેર બજાર. એટલે જાહેરી અર્થની અંદર કે છે કે બુંદેલખંડની 5,000 વસ્તી આપી દઉં છું. પણ વાસ્તવની અંદર છે શું કે આ 5 તત્વનું જે આ શરીર છે એ શરીર પણ તમને સમર્પિત છે. બધી ઇન્દ્રિયો સહિત. અહીંયા 5,000 બસ્તી કોષ 5,000 એના કરતા 25,000 લખ્યું હોત ને તો ઘણો આનંદ થાત. કેમ 25,000? 5,000 તો 5 તત્વનું બનેલું શરીર, તો 25 તો ઇન્દ્રિયો સહિત, એમ 24 ઇન્દ્રિયો કે છે ને, 24 તત્વ અને 25મો જીવ, આ બધું જ સમર્પિત છે. 25,000 બધું સમર્પિત છે. આ એક કયું. હવે બીજું, 1,700 હાથી લાખ ઘોડે સુર में साथी, एती आय के पेशकशी करी ओडो के पुरानी कामरी.
બધું જ ન્યોછાવર કરી દીધું કે આ બધું જ હવે જાહેરની અંદર લખ્યું છે ભાઈ સહસ્ત્રો હાથી આપે ને આ આપે ને તે આપે ને બધું લખેલું છે, પણ આપણી બધી જ ઇન્દ્રિયો સમર્પિત કરી દીધી. જાહેરી અર્થથી જેને જે લેવો હોય સમજી લે, અંદર બાતુનો અર્થ શું છે એ સમજવા પ્રયત્ન કરો. બધી કામનાઓ ભાવનાઓ બધું જ સુપ્રત કરી દીધું. બસ એક ઓढ़े ओढ़े के पुरानी कामरी है. આ કાળી કામરી ઓઢી મીન્સ તમારી સેવામાં હું હાજર છું, આવું કશું જ નથી મારી પાસે. આ બધું કર્યું ક્યાં? ત્યારે ચોપડા મંદિરની અંદર બોલાવે છે ત્યારે આ બધું જ ન્યોછાવર કરી દીધું. બસ તમારી સેવાની અંદર હું ખડો છું. એક આ મુલાકાત જુઓ અને ઔરંગઝેબ સાથેની મુલાકાત જુઓ. 12મો અમીનને મોકલે છે સમજાવવા માટે ને કરવા માટે. એ જુઓ, યકીન લાવ્યા છે. હવે અહીંયા આગળ આપણે થોડું વિચારો, બંને બ્રહ્મ સૃષ્ટિ છે, બંને બ્રહ્મ સૃષ્ટિ છે. એવું ના માનશો કે નથી બંને બ્રહ્મ સૃષ્ટિ. એક યકીન લાવી અને ન્યોછાવર થાય છે, તો બંને જગ્યાએ બંને ઠોર આનંદ આનંદ છે. જો અહીંયા આગળ પણ આનંદ છે, અહીંયા આગળ પણ એ છે, અને પરમધામની અંદર જાગૃત થશે તો પણ આનંદ છે, હસતી ઉઠી જશે. યકીન લાવ્યા. ઔરંગઝેબ યકીન લાવ્યો તો નતો લાવ્યો એવું નહીં, યકીન લાવ્યા તો, પણ મોહ માયાની અંદર છૂટ્યું નહીં. તો અંત સમયે ક્યાં જવું પડ્યું? જંગલોની અંદર ભટકવું પડ્યું. જો બંને બ્રહ્મ સૃષ્ટિ છે, બંને બ્રહ્મ સૃષ્ટિ છે. અહીંયા યકીન લાવીને બધું નોછાવર કરી દીધું, તન મન ધન બધું જ નોછાવર કરી દીધું રાજી મહારાજને. તો બંને જગ્યાએ એમને વાહ વાહ થઈ, બંને જગ્યાની સાહેબી મળી. અહીંની પણ સાહેબી મળી અને પરમધામની અંદર સાહેબી મળી. અને બીજી બ્રહ્મ સૃષ્ટિ છે. આપણે કયા માર્ગે ચાલવું છે હવે વિચારો, જાતે વિચારો. કઈ જવાની જરૂર નથી, આત્મદર્શન જાતે કરો. કયા માર્ગ પર આપણે ચાલવું છે? છત્રસાલના માર્ગ પર ચાલવું છે કે ઔરંગઝેબના માર્ગ પર ચાલવું છે? દોજક મળી, ઔરંગઝેબને દોજક મળી, જંગલની અંદર ભટકવું પડ્યું. સ્વામીજીના દર્શનથી વિમુખ થયા, અહીંયા આગળ સ્વામીજીના સાનિધ્યમાં રહ્યા. ન્યોછાવર થઈ ગયા, છત્રસાલજી ન્યોછાવર થઈ ગયા. તો જે આનંદ ને જે સંપત્તિ એને જે પેદા કરી શકે એના કરતા અનેક ગણી પેદા આપી એમને. પેલો કઈક ચોપાઈ છે ને કે છતાં તારા રાજમાં ધન ધન હીરા થાય ને, એક ચોપાઈ છે મને નથી આવડતી, માફ કરજો. હીરાની ભૂમિ બનાવી દીધી પન્નાને. હીરાની ભૂમિ બનાવી દીધી પન્નાને. અને અહીં આગળ ખેદાન મેદાન થઈ ગયું, જંગલની અંદર ભટકવું પડ્યું. કયો માર્ગ આપણે અપનાવવો છે? જાતે વિચારો. आप होय के नंगे पाए तले की सब में खड़ा आए, आज जो होय नमाया शीस कहे मोको करो बख्शीस. खड़ा पगे उभा रही गया. हम सेवा તમે જે કંઈ કરો સેવામાં હાજર છો. નંગે પગે એમ અભિમાન છોડી દીધું.
રાજાનું અભિમાન, રાજપૂતનું અભિમાન બધું છોડી દીધું. તમારી સેવામાં હું હાજર છું, તમે મને જણાવો એમ. અને ક્યાં પાછા? હું રાજા છું તો આગળ નહીં, સુંદર સાધની પાછળ એમ હું ઊભો છું, ખડો છું. તમે મને જે કઈ કહો કરીશ. મરતબો લેવા નથી ગયા. સુંદર સાધની અંદર મરતબો લેવા નથી ગયા. એમાં પણ મેહપણું આવે. હું રાજા છું, હું પહેલો ન જાઉં, એ પણ મેહપણું આવે. ન એ પણ છોડી દીધું અને સુંદર સાધની પાછળ ઉભા રહે હાથ જોડીને. અને બડી નમ્રતા છે. એવું નથી, બડી નમ્રતા છે. નમ્રતાથી શિર ઝુકાવે મીન્સ કે મારી આપણે કોઈને પ્રણામ કરીએ છીએ અને શિર ઝુકાય છે તો એનો અર્થ શું છે કે ભાઈ મારી બધી ઇન્દ્રિયો સહિત હું તમને સમર્પિત થઉં છું. આનો અર્થ આ છે. પહેલી વાર શિર ઝુકે, બીજી જ મિનિટે શિર ઊંચું કરી દઈએ આપણે. એવું નથી કરેલું. બે હાથ જોડી અને શિર તમે ઝુકાવો એટલે બધું જ ભાઈ મારું બધું જ તમને સુપ્રત છે. ખાલી પ્રણામ કરવાનું નથી. આજે જ હોય નમાયા શીસ, કહો મોકો કરો બક્ષીસ. કહો મોકો કરો બક્ષીસ. એમ મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. તમારે જે કંઈક કરવું હોય કરો. મારી ભૂલને માફ કરો અથવા બક્ષીસ આપો તો બક્ષીસ. જે કંઈક કરવું હોય તમે કરો. તમારા ચરણોની અંદર હું ખડો છું. બંને સખી સાકુવર અને સાકુંડલનું આજે આપણને સમજાવ્યું. જો બંને સુંદર સાથ છે, બંને પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, બંનેના વ્યવહાર કેવા છે એ બતાવ્યા. એક ખુદાની ખોજની માટે, એક ખુદાની ખોજ માટે મૂર્તિઓ તોડે છે ને આ કરે છે ને તે કરે છે ને પંડિતો પર કહેર વર્તાવે છે. કેમ? મળે એટલા માટે. જીવન સાદું બતાવ્યું છે. પંડિતાય છે, ભણેલા ગણાય છે, સુલતાન છે. એક એ જીવન બતાવ્યું. સમર્પિત ન થાય એ જીવન બતાવ્યું. બીજા સમર્પિત થઈ ગયા એનું જીવન બતાવ્યું. એ જીવન બતાવ્યું. જો કયા જીવનની અંદર આપણે જીવવું છે. આ કિસ્સા તો બની ગયા છે એવું કોઈ કે થઈ ગયેલા છે, પણ હવે આમાંથી આપણે શું લેવાનું છે? આપણે કયા માર્ગ પર ચાલવું છે? છત્રસાલજીના માર્ગ પર ચાલવું છે કે ઔરંગઝેબના માર્ગ પર ચાલવું છે? આપણે બધા જ ઔરંગઝેબના માર્ગ પર ચાલી રહ્યા છીએ. મહત્તા છૂટતી નથી, મેં પણ છૂટતું નથી. આપણું ખોજ કરીએ છીએ પણ મળતા નથી. એની પાછળનું કારણ શું છે? આ છૂટતું નથી એટલા માટે. છોડી દો. બીજી બાજુ છત્રસાલ જુઓ તમે. બંનેના જીવનચર્યાની અંદરથી આપણે શું લેવાનું છે અને કયા માર્ગ પર ચાલવાનું છે એ પોતપોતાની જાતે વિચારો કે ભાઈ આપણે કયા માર્ગ. કોઈને કહેવાથી નથી કોઈ ચાલતું. અંદરથી એકવાર દ્રઢ કરશો તમે કે મારે આ માર્ગ પર ચાલવું છે, બસ પછી કોઈ રોકનાર નથી. પ્રયત્ન કરો. જો આ ચોપાઈ અહીંયા દોડાવીએ. आप होय के नंगे पाए तले की सब में खड़ा आए, आज जो होय नमाया शीस, कहे मोको करो बख्शीस, कहे मोको करो बख्शीस. लो सी प्राणनाथ प्यारे.
श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ। प्रणाम जी सर्व सुंदर साथ ने।